વનસ્પતિના વિકાસમાં કોષ વિભાજન અને કોષ વિભેદીકરણ એ બે સૌથી મહત્ત્વની પ્રક્રિયાઓ છે. આ બંને પ્રક્રિયાઓ છોડના કદમાં વધારો કરવા અને તેને ચોક્કસ આકાર આપવા માટે જવાબદાર છે. આ બંને વચ્ચેનો તફાવત અને સમજૂતી નીચે મુજબ છે. નંબર 1, કોષ વિભાજન. આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક પિતૃકોષ વિભાજિત થઈને 2 અથવા વધારે નવા બાળકોષો બનાવે છે. મુખ્ય કાર્ય: વનસ્પતિની લંબાઈ અને જાડાઈમાં વધારો કરવો. ક્યાં થાય છે? વનસ્પતિમાં આ પ્રક્રિયા મુખ્યત્વે વર્ધનશીલ પેશીમાં થાય છે, જેમ કે મૂળની ટોચ અને પ્રકાંડની ટોચ પર થાય છે. આનાથી માત્ર કોષોની સંખ્યા વધે છે, પરંતુ કોષોનું કાર્ય હજુ નક્કી થયું હોતું નથી. નંબર 2, કોષ વિભેદીકરણ. જ્યારે વિભાજન પામેલા કોષો ચોક્કસ કાર્ય કરવા માટે કાયમી આકાર, કદ અને બંધારણ મેળવે છે, ત્યારે તે પ્રક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. મુખ્ય કાર્ય: કોષોને વિશિષ્ટ કાર્ય સોંપવું, જેમ કે ખોરાક બનાવવો, પાણીનું વહન કરવું વગેરે. પરિણામ: આ પ્રક્રિયા દ્વારા કોષો વર્ધનશીલ રહેવાને બદલે સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક કોષો જલવાહક પેશી બને છે જે પાણીનું વહન કરે છે, તો કેટલાક અનવાહક પેશી બને છે જે ખોરાકનું વહન કરે છે. વિભેદીકરણની પ્રક્રિયા પછી જ વનસ્પતિના વિવિધ અંગો જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકે છે.